हेलो गाइस, तो जय श्री राम અને જય દ્વારકાધીશભાઈ. હર હર મહાદેવ હર. બરાબર, હવે આજે આપણે છે ને આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે ને આપણી ગાડી એકદમ આપણે ભરી કરી અને આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર. આજે રાતે અમે ભરીને નીકળ્યા હતા, 12 વાગે નીકળ્યા હતા. બરાબર, અને હવે અહીંયા અંકલેશ્વર મહાદેવ હોટલમાં અમે હતા. બરાબર, તો હવે નીકળી જઈએ અને વિડીયો ત્યાંથી ચાલુ ના કર્યો. એનું કારણ રાતે તો આપણો વિડીયો બનાવવાનું બહુ મૂળ હોય નહીં એટલે ના કર્યો. હવે તમે વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો. એકચ્યુઅલી મારે બ્લૂટૂથ બગડી ગયા, બ્લૂટૂથનો ખર્ચો કર્યો છે બરાબર 500 રૂપિયાનો. અને બહુ અઘરી મેન્ટલ મને 1000 રૂપિયા, 1000 500માં થાય. પેલા 1000 કહેતો હતો, પછી એને કીધું મેં 500 દેવાના થતા હોય તો બોલ ભાઈ નથી લેવા જ નથી ભાઈ. એ કે તું ટાઈમ પાસ કરવા, હું મારે ભરેલ ગાડી પેઢી ભાઈ 4000નો દી સાડે ટાઈમ પાસ કરવાનું મારે વેરું નથી વાલા. બધા હેરખા ના હોય ભાઈ. લેવું ને ગાઈસ, હું આગળ વીઠો હોઉં, હું 4:30 5 વાગે હોઈ ગયો હતો. એના રાજુભાઈ ગાડી હાંકતા હતા અને દાઢી બાઢી કરાવીને નાખ્યું છે બધું બરાબર. આમ જેમ ખતરનાક લુક આવવું જોઈએ, આમ ડેન્જર એમ કહેતો ડેન્જર લાગવા જોઈએ ના રાજુભાઈ. રાજુભાઈ જોઈ લ્યો, કચ્છની ધરતી જો કાળો નાક સસલ ચાલે. ઓકે રાજુભાઈ ચાલે. ચાબી લે, ચાબી કીધે લે, ચાબી મળી જાય એ ચલે. હા ભાઈ, એને એક્સ્ટ્રા આપણે આનો ખર્ચો કર્યો હવે ભાઈ. લાલ કલરની લુંગી લીધી છે બરાબર. એનું કારણ મારે કેટીની લેવી હતી લાલ કલરની લુંગી. 8 નંબરનો હાઈવે આવી ગયો છે. આવે છે પબ્લિક આવે છે રોડ પર. ઉપયોગ કરીને અમે પણ ચડી ગયા છો. અમે કોઈની પણ વાત નહીં. એટલે હવે આગળ આવી ગયા છે આપણે અંકલેશ્વરથી. હવે આપણે છે ને અહીંથી 3-4 કિલોમીટર છેટા થઈ પછી એક્સપ્રેસ ઉપર ચડી જવાનું છે આપણે. એના કહેવાય ને એનાથી આપણે એક્સપ્રેસ ઉપર ચડી જઈશું બરાબર. બહુ મને ખબર નથી, કદાચ કંઈ ભૂલ થઈ ગઈ તો માફ કરી દેવાનું થાય હો ભાઈ, બાકી મૂકી દેવાનું ના થાય. એનાથી એક્સપ્રેસ ઉપર ચડશું એટલે આપણે બહાર ડોલી ઉતરી જઈશું બરાબર. બરાબર છે ને? બરાબર હોય તો જ આ ભાગ્યો ભાઈ. એટલે એવું હોય ભાઈ. 2-3 કિલોમીટર એક્સપ્રેસ સ્ટેટો હોય ને આમાં ખાડા એવા પડ્યા ગાડી વાળાને પાળ કાઢી નાખે, ટાયરો ફાડીને નાખી એવા ખાડા એવડે ખાડા પડ્યા. राजू भाई ये सीट में कुछ फर्क हुआ है या पूरा ऐसा हो गया है. पर अजीब अजीब लग रहा है कुछ. सो के उठा हूँ इसलिए ऐसा लग रहा है ना. મારી ચૌડવન મારે તે ભાઈ, તમે બધા એવો મગજ મારતા હો કે યાર આપણે હકીકતમાં ક્યાં જવાનું છે બરાબર. આપણે જવાનું છે, આપણે મોરબીથી ગાડી લોડિંગ કરી છે બરાબર, અને આપણે જવાનું છે કર્ણાટકમાં હુબલી જવાનું છે બરાબર. એટલે સફર હું તો લાંબો ના કહી શકાય, કારણ કે સફર આપણો રહેવાનો છે હૈદરાબાદ જેટલો. અને ત્યાંથી એટલે આપણે ફરવાનું બધું સેટિંગ છે એટલે એવી બાજુ આપણે નાઈગરા છે બરાબર. અને તમને કોઈને યાદ હોય કે ના હોય, આપણે ઇન્સ્ટાગ્રામમાં છે ને તાપી નદી છે ને આનો એક વિડીયો બનાવ્યો હતો. અને અત્યારે તમે રોડ જોઈ લ્યો, બધા ખાડા ભૂરી ગયા છે બરાબર. અને અહીંયા 2 ખાડા છે, અહીંયા આગળ 2 ખાડા આવી ગયા. પણ આમાં જે ખાડા હતા ને, જે આ બધા ખાડા ભૂરી ગયા છે. ઇન્સ્ટાગ્રામમાં આપણે એક વિડીયો બનાવ્યો હતો ભાઈ, આમાં 1 મહિનો થયો ગાડીઓ હાલે છે અને ખાડા પડી ગયા છે. તો વિડીયો અહીં ગણ કર્યું કે સરકાર આપ સમજી ગઈ કે હાલો રોડમાં ભાઈ ખાડા છે, તાપીવાળા પુલમાં હાલો પૂરતા આવી એટલે પૂર નાઈ ખાય નહીં બરાબર. અને આપણું ઇન્સ્ટાગ્રામ તમે ફોલો ના કરતા હો તો જરૂરથી કરજો, કારણ કે ત્યાં પણ આપણે અચ્છા ખાસા વિરોધ કરી લેતે हैं.
આપણું ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે ભાવેશ આહિર 2450. રેડી? એટલે મારા ભાઈ કોઈ પણ ભૂલજો નહીં, જેને પણ ભાગ લેવો હોય લઈ શકે છે, બરાબર? અને અત્યારે તો એસી ચાલુ કરી મૂકી છે. તો ઠંડીનો સમય આવી ગયો ભાઈ, ઠંડી પડે રાતે એટલી વાત ચાલતી હોય. તો અત્યારે તડકો પડે છે એટલે અત્યારે એસી ચાલુ કરી દીધી, મસ્ત ઠંડી હવા આવે. હવે એને કાંઈક આપણે કિલોમીટર કાપવા માંડી. આપણે આજના દિવસમાં ટાર્ગેટ રાખવાનો થાય છે કે ખરાબ રસ્તો છે એટલે 200 કિલોમીટર આજે આપણે કાપવાના છે, બરાબર? કારણ કે 200 કિલોમીટર જે કાપવાના છે ને, 200 કિલોમીટર રસ્તો એકદમ ખરાબ છે. એટલે આપણે ખાડા જ છે, સમજી લો ને, જબરા ખાડા છે. પછી રાતે આપણે ચાલવાનું થશે ડેન્જર રોડ ઉપર, બરાબર? બીડવાળો રોડ છે, એ ડેન્જર છે, એના ઉપર આપણે હાલવાનું થશે. હવે હાલશું કે સૂઈ જશું એ આગળ જોશું, પણ અત્યારે આપણે ચાલ્યા રહીએ કન્ટિન્યુ. અને હવે આવશે બારડોલી, એ ઉતરવાનું છે આપણે. બારડોલીથી ડાયરેક્ટ આપણે જઈશું ત્યાં ભાઈ વ્યારા, બાજીપુરા આવશે, પછી વ્યારા આવશે, પછી ડાયરેક્ટ સોનગઢ આવશે, પછી સોનગઢનો બોર્ડર આવશે, પછી નવાપુર આવશે, નવાપુરનું બોર્ડર આવશે, બરાબર મિત્રો? રાઈટ 1 વાગ્યો છે અને આપણે છે ને નવાપુર બોર્ડર પાર કરી લીધો છે, બરાબર? અને હવે હાકરીનો ઘાટ પણ આવશે, પણ હજી વાર લાગશે ભાઈ. અને અહીંથી નવાપુરથી લઈને દુલિયા સુધી આ બધા રસ્તા એટલા ખરાબ છે ને યાર, વાત ના પૂછો. જોઈ લ્યો તમે, હા આમાં ધીરે ધીરે અકાલવી પડે ગાડી. હજી તો આમાં ખાડા હતા, એ ખાડા બુરી નહીં ખાય, બરાબર? કાયદેસર યાર રોડ હાલવા માટે છે ને, આમાં ગાડી 30 માંડ હાલે, 30-40 તો થાવી હોય તો થાય ને ના થાય ભાઈ. એવું પોઝિશન ખરાબ છે અત્યારે રસ્તાઓનું. તો સરકારને ખાસ કરીને વિનંતી કરું છું ભાઈ, રસ્તા સુધારો યાર, ધ્યાન દો રસ્તાઓમાં, બરાબર? થોડાક સુધારી દે તો ભારે કામ થાય યાર. તો અમારા ટાયરો, અમુકના ટાયરો ફાટી જતા યાર રસ્તામાં, અમુકને ટાયર ગણાઈ જતા હોય, મારા જીવાઓને બહુ તકલીફમાં આવી ભાઈ. અત્યારે મદદ કરો સરકારને કંઈ. આખી ગાડી ખખડાવી નાખે યાર, આપણી નવી ગાડી આખી ખખડાવીને નાખી દઈએ, એવા થડકા છે, બોલો મિત્રો. ગમે તે પણ હાલતા હોય ને તો હાલતા ને એક વાત પાકી યાદ રાખવાની કે ભાઈ ટાયર વાયર બધા ચેક કરી લેવાનું. આગળ પાછળ હું હે પોઝિશન, જો અહીંયા માલ થોડોક રમી ગયો હે, પણ ત્યાં ટેન્શન નથી, જારી મારા લે. તો આમાં આપણે ઓલું શું કહેવાય, ખીલી રૂપમાં આમાં પડી હોય ને, રસ્તામાં બેસી જાય, ખીલા બેસી જાય, એ આવા કાંકરા હોય કાઢ નાખા ટાયરમાં જતા. એટલે બધું છે ને પૂરેપૂરું ધ્યાન રાખવાનું, જોઈ લેવાનું ગાડીને, ચારું બાજુ કંઈ પ્રોબ્લેમ છે નથી. અને જો સામો હાકરી ઘાટ દેખાય, આ બધા ડુંગરો દેખાય તમને, સાકરી ઘાટ છે, બરાબર? હવે એક માવો અહીંથી બનાવી લઉં અને એટલે ડાયરેક્ટ હોટલે ગાડી પૂગી જાય, એટલે મારે કાંઈ તમારે બરાબર. તો મિત્રો 1:30 વાગ્યો છે અને રાજુભાઈ ઉઠી ગયા યાર. શું કે રાજુભાઈ? જય શ્રી રામ ભાઈ. જય શ્રી રામ ભાઈ. ઓર આ હાકરી ઘાટ ભાઈ, આનું કરાય ડુંગર અને આનું કરાય ડુંગર, બે સાઈડ ડુંગર, વચમાં રસ્તો છે, બરાબર? વચમાં રસ્તામાં જ જવાનું. અને ઓલા રસ્તાનું જરાક કામ હાલે છે, એ રસ્તો બહુ ખરાબ છે. આ રસ્તામાં ગાડી છે ને તારવી લીધી, બરાબર? આ બસવાળો મોરો આવે છે, પણ મોરો આવતો અહીંયા મોરો આવું લીકા. મિત્રો તો હવે એકદમ ઢલાન આવી ગઈ છે, બરાબર? હવે અહીંયા છે ને કામા જ મારવાના છે, કારણ કે હે સડકા આવ્યા છે ને યાર, વાત જવા દો, બરાબર? આનું કરજો, કાવા મારી જાય, આમ કરી ભૂમ ભૂમ ભૂમ. જો ટોયે સડકો આવ્યો ભાઈ, ભૂમ 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 ભૂમ. ના રાજુભાઈ વિડીયો ઉતારો ને.
ये आपकी गाड़ी है, इसमें हम लोग घूम जाए थे, इस पे घूमते घूमते हम घूम गए हैं और गाड़ी ये घाट आ गया है। राजू भाई कुछ बोलो यार हिंदी में। ये साकरी घाट है, ये क्या है यार, कुछ बोलो, मतलब ये यही बोलना था आपने घाट है, यही बोलने का था। राजू भाई यार ठीक से वीडियो उठाना, क्योंकि बहुत खतरनाक रास्ता है। ऐसे रास्तों में बहुत ही ध्यान से वीडियो शूट करना पड़ता है, क्योंकि ऐसे रास्तों में है ना, ऐसे ही गाड़ी चलता है, ऐसे गाड़ी चलता है तो मजा आता है भाई, मजा आता है। बाबा बाबा લીંબડી ની એક ડાલ જોડાવું, લીંબડી જોલા કાય, લીંબડી ની એક ડાળ જોડાવું, લીંબડી જોલા કાય, પીપરો કાટમાં બાકી જો અન્નાનો મગજ કામ કરે એવો એકનો નથી કરતો. અન્નો બાકી છે ને ગમે એ થઈ જાય, લીવર બીવર મારે નહીં, બરાબર. લીવર મારે તો ડીઝલ પી જાય, એ અન્નાને મેળ આવે નહીં. એટલે અન્નો બિલકુલ લીવર મારતો નથી જો અટાણે. અન્ના કોઈથી બગાડે જ નહીં ભાઈ, એને મેળ જ ના આવે ભાઈ. આની ગાડી છે ને અન્નાની કેટલી એવરેજ દે ને મારો રામ જાણે. 8-9 એવરેજ આ બાકી દેતી જાય, કારણ કે અન્ના ઇઝ કિંગ, ઇઝ ઓલ્ડ કિંગ એવરેજ વાલા અન્ના. लीवर જ ના મારે ભાઈ, लीवर मारे तो डीजल गाड़ी खाए ना। एक्सेलेटर देंगे तो डीजल खाएगा ना गाड़ी भाई, बिना एक्सेलेटर के कैसे गाड़ी डीजल खा सकता है। और ये दोस्त अपना किधर गया, ये दोस्त લીંબુડી લીંબુડી આગળ આપણે ધનાભાઈની હોટલ આવશે, બરાબર. ધનાભાઈની હોટલે આપણે એને જમવાનું છે, એટલે બધા મારી હારે જોડાયેલા રહેજો. આપણે આગળ ધનાભાઈની હોટલે જમવાનું છે, બરાબર. એટલે જમણવારમાં આઈ હોપ કે તમે બધા મારી સાથે રહેશો. જમવાની આવવાની છે મજા. આજ ખીર ને ઢોકરી ખાવાની છે. ખીર ઢોકરી ખાય અને મોજ કરે ભાઈ, એ ઢોકરી ખાય ને કરે મોજ ભાઈ. વાહ ભાઈ વાહ. હાલો ભાઈ, આ લીવર મારી દઉં. અમારે તો હું ભાઈ डीजल गाड़ी खाती नहीं भाई. इस बार अपना गाड़ी मस्त चल रहा है राजू भाई, देखो सीधा पिकअप लेके जा रहा है, सब गाड़ी को पीछे छोड़ दिया. ધનાભાઈની હોટલ આપણે ઘાટ ચડીને એટલે 1.5 કિલોમીટર આગળ જ અહીં હોટલ આવે છે. અહીંયા પાર્થ હોટલ નામ હે, પાર્થ હોટલ, બરાબર. ભાઈ તમે બધા કહો દેખાડી નહીં, હોટલ ના દેખાડી. હોટલ તમને બતાવી જ દેવાની છે ભાઈ, દઈ જ દેવાની છે અને જમવાનું આપી જ દેવાનું છે. આ તમને બતાવી દઉં હોટલ. જો હોટલ પાર્થ હોટલ કાઠિયાવાડી, એ આવો બોર્ડ આવશે, બરાબર. અને અહીંયા બધા ગાડીવાળા ઊભા રહેતા હોય એટલે આપણે રહી, કારણ કે ભૂખ લાગે એટલે નામીને ઊભું રહેવું પડે. તો આપણે તો શું સહી એ મોહનભાઈ આમાં જતા गाड़ी ઠા લાગી ગયા. किधर सामने इधर घुसा दूं क्या? चलो उधर घुसा देता हूँ. હાલો ભાઈ, જમવા પહોંચી ગયા છે. રોટલા, રોટલી, ગુવારનું શાક, રીંગણાનો ભરેલો ઓરો, સંભારા, ગોળ બધું અહીંયા ખાવા મળી જાય છે. આવી જાઓ. टंटना गाइस होंगे राजू भाई, मालेगांव में आपको जाने नहीं दे रहे पुलिस वाले, क्या हो गया? सोनू भाई को गोल लगाना पड़ता है, सोने का गाइस આમાં હે ને પોલિટિક્સ પાવર વાપરવો પડે, બરાબર. અમને ખબર નથી કે સોનુભાઈનો પાવર કેવો છે, બરાબર. આજ રાજુભાઈ જોતા આવ્યા. રાજુભાઈ કે સોનુભાઈ का तो बहुत पावर है कि सोनूभाई ने कही डीएसपी ने फोन કર્યો કે इधर गेड़ा गाड़ी मेरा छोड़ नहीं रहा है. पुलिस वाला बोलता है जाओ जाओ कोई बात नहीं. મારે એવું થાય ભાઈ, અટાણે શું માલેગાંવમાં ટ્રાફિક હોય ને એટલે બધી ગાડીવાળાને જવા ના દે, કારણ કે સાંજનો ટાઈમ હોય ને એટલે વધારે ટ્રાફિક હોય. સમજાણું? આપણે એકચ્યુઅલી આપણે ના ઊભી ને એટલે આપણે જવા દઈએ. રાજુભાઈ હા કાંઈ નહીં રાજુભાઈ. અનાની ગાડી ઘાટમાં ફેલ થઈ ગઈ ભાઈ. અનાની ગાડીને છે ને એક્સલ ગઈ
આના કરાવા આનંદ ગાડી ની એક્સલ ગઈ ભાઈ કાટમાં હો. આનો કોકને મરવી નાખીએ બીજું ઠીક યાર. અને આવી રીતના ના કરજે વાલા, આવી રીતના અમારી ગાડી યાર દબાઈ જાય તો પાછો ઉપડે થોડી આખા તારા જેવી નથી તાકાત વાળી ગાડી યાર. અમારી ગાડી મીડિયમ છે. તો કાચમાંથી કોટકીટ બેસી ગયા તો અમારે શું કરવાનું પડે હે? અમારે બેસવાનું હેન્ડ બ્રેક મારીને. ગાઈસ જો અહીંયા એટલી બધી ગાડીઓ પડી ગઈ છે બરાબર. અને હવે હું તમને શું કહું ગાઈસ કે એટલી ગાડીમાંથી અમને પણ અહીં સાઈડમાં ગાડી લગાડી દીધી છે. હવે આગળ સોનુભાઈનો પાવર જો આપણી ગાડી અહીંથી જજો આગળ કેમ નીકળે છે બરાબર. કારણ કે અહીંથી આગળ જવા જ નથી દેતા. અહીંયા બીજી ગાડીઓ રાખી દીધી છે તો હું તમને દેખાડું જરાક બરાબર. યાર વો પોલીસ વાળા નજર ઘરની આમડી જ છે. એટલી ગાડીઓ આમ બેઠી એટલે હવે સોનુભાઈનો પાવર તમે જો ખાલી કેટલો છે. જ્યારે તમે ચાલુ જ રહેજો ભાઈ. જો ભાઈ બધી ગાડી ઊભી છે અને આપણી ગાડી આ નીકળી ગઈ ઢીંઢણી બરાબર. આ છે સોનુભાવ ચો પાવર, સોનુભાવજી ગાડી પાવર. આપણી ગાડી નીકળી ગઈ હો ભાઈ. સોનુભાવનો એટલો પાવર, સોનુભાઈ ડાયરેક્ટ પીએસઆઈને ફોન કર્યો. પીએસઆઈને ફોન કરીને કીધું કે મારી ગાડી મૂકવા નાખે નથી ઓળો કે નાના મૂકી દઈ ભાઈ. એ અહીંયા ડોંગરાલે ગામ છે ને એ સોનુભાવનું હે. સોનુભાવનું ફૂલ હાલે આ એરિયામાં. ગમે તે સોનુભાવનું કામ પડે ને તો એ મને ખાલી એક કોમેન્ટ કરી દેજો એટલે સોનુભાવ છે ને તમારી માટે હાજર છે બરાબર ને. રાજુભાઈ 1 રૂપિયા लिया नहीं लिया? कुछ नहीं. 1 रुपया एंट्री नहीं लगा. ओलो 500 रुपया कहीं ना लाइन ओला वहाँ फटो गाइस. 500 रुपया लाइन कहीं नो पुलिस वाले वहाँ फरे के हालियो राखी लियो મને જવા દે અને નહીં એટલે નહીં બરાબર. અને આપણે જઈએ છીએ બરાબર. જઈએ અમે તેથી માલેગાંવમાં તમને ઘૂસવા ના દઈએ તો તમારે ખાલી મરાઠીમાં એટલું બોલવાનું હે સોનુભાવજી ગાડી હે અને ડોંગરા લઈ ચાલ્યો હે બરાબર. એટલું બોલો બરાબર. એટલે એમ કહે સોનુભાવજી કિતની ગાડી है? એટલે સોનુભાવજી बहुत गाड़ी है इतनी. सोनुभावजी गाड़ी इतनी है कि बात मत पूछो. કારણ કે જો આપણી ગાડી સોનુભાવ ના ઉપર હાલે, બીજી મહારાષ્ટ્રની 4-5 ગાડીઓ હાલે એટલે બહુ જાજી ગાડી. એટલે પોલીસવાળાને હવે નામ સાંભળે પોલીસવાળાએ પૂછ્યું રાજુભાઈને कि सोनुभावजी कितनी गाड़ी है? तो सोनुभावजी देखिए बहुत गाड़ी है. એટલે આ ટોલ નાકું જે આગળ આવે છે ને જો 1 કિલોમીટર આગળ ટોલ નાકું એ સોનુભાવના ખેતરમાં આવ્યું બરાબર. સોનુભાવનો ખેતર જ્યાં છે ને રોડ ટચ છે અને એ ખેતરની અંદર ટોલ નાકું છે એટલે સોનુભાવનું એટલું હાલે છે બરાબર. એવું છે ભાઈ. પછી ઓલા પોલીસવાળા એક નાટક કર્યું. આજુબાજુવાળા ગાડીવાળાને કીધું કે રાજુભાઈને કહે કે અહીં હોટલ સુધી જ જાઉં ને તો રાજુભાઈ કે હા. એટલે ઓલા ગાડીવાળા એમ ના કહે ને કે આને જવા દીધા અમને કાન જ જવા દેતા. પછી પોલીસવાળાને લોચો થાય. પોલીસવાળા કે અહીં હોટલ સુધી જાઉં ને રાજુભાઈ કે હા હોટલ સુધી જ જાઉં એટલે આગળ જ જાઉં છીએ. એટલે એવા ખેલ થતા હોય વાલા. ગાઈસ આપણે મોસંબીનો મેળ કર્યો છે. ચેતન આગળ રસ્તામાં ભૂટકી રહ્યો હતો ને આજ કોરે ત્યાં આખો ઠેલો ના કાઢ્યો. બધી ઠેલીમાંથી એક ઉકું બે એવી રીતના કાઢ્યું બરાબર. એમ કરીને એવડો ઠેલો ભર્યો હે. પાર્ટીવાળાને યાર બિચારા નુકસાન ના કરે બરાબર. કોઈનું નુકસાન કરીને આપણે હારા ના લાગી એટલે હે ને થોડું કરીને એક ઉકા બે કાઢ્યા હે સંતરા. અને આજે હવે તમારો ભાઈ સંતરા ખાવાનો છે. જો તમને મન થતું હોય તો તમારા હાટું લેતો આવી બેસીએ બરાબર. તમને મન થાય અને હું ના દઉં એવું બને ના બને ભાઈ, એવું ના બને. અમે અત્યારે પૂગ્યા છીએ યેવલા અને ટ્રાફિક તો જો સિંગલ રોડ છે પણ ટ્રાફિક કેટલી છે જો. ચેતન ભૂટકો તમને દેખાડ્યો નહીં. એકચ્યુઅલી એમાં આવ્યો તો અમે સંતરા કાઢવામાં બહુ બીજી થઈ ગયા હતા એટલે કંઈ ઓહાણે જ નહીં આવ્યું. અમુક કામ એવા હોય ને ભાઈ એ કરતા હોય ને એટલે કંઈ યાદ ના હોય. જય શ્રી રામ મિત્રો. હવે એને આપણે કાલે તો વેજાપુર સૂઈ ગયા હતા બરાબર. અને
હવે આપણે અત્યારે પહોંચ્યા છે ઉસ્માનાબાદ. હવે રાજુભાઈ આજ સવારે કઈ ગાડી કાઢી મને ખબર નથી, બરાબર. એની ભીડ આવીને મને ઉઠાડ્યા. મને કે ભાવેશભાઈ 11 વાગી ગયા, ઉઠો. 11 વાગ્યા સુધીની અંદર કરી યાર. સાંજે ઉઠો તો 11 વાગે ને પાછો 11 વાગે ઉઠો. એટલી નીંદર કરી, હિસાબ કરો તો બહુ જાજી નીંદર કરે થઈ ગઈ છે, એટલે વાંધો નથી બહુ. અને હવે હું ઉસ્માનાબાદ ભીગો છું. રાજુભાઈ સૂતા છે, બરાબર. એટલે હવે આપણે 400 કિલોમીટર 450 કિલોમીટર જેવું હુબલી અહીંથી થાય છે, બરાબર. હવે કઈ ગાડી પૂગે એનું બહુ નક્કી નથી, પણ મને એવું લાગે છે કે 2 વાગે 3 વાગે હુબલી પહોંચી જાય ગાડી. અને અત્યારે ઉસ્માનાબાદ પૂગ્યા છે, એટલે હવે તુલજાપુર થોડીક વારમાં આવશે અને પછી સોલાપુર આવશે, એટલે કંઈ ઉપાધિ એવું છે નહીં. અને વરસાદ તો કંઈ છે નહીં, જોઈ લ્યો. વરસાદ હવે વયો ગયો છે, એટલે કંઈ વાંધો નથી. ટોલ ગેટ લખેલું આવ્યું છે 500 મીટર. અને ટોલ ગેટ ઉપર પણ થોડાક પોલીસવાળાને ઊભા છે, તો એ પણ લોકોને આપણે જોતા રહીશું, બરાબર, કે શું કરે છે હકીકતમાં એ લોકો, બરાબર. હા, એકદમ ડારીઓ આવી ગઈ ભાઈ. આજ ભાઈ શું વાર છે મને એ ખબર નથી. આજ શું વાર છે આજે છે ને. મેં આગળ 2 ટોલ નાકા પાર કર્યા, પણ 2માંથી એકેય ટોલ નાકા ઉપર કોઈ જાતના કોઈ પોલીસવાળા ઊભા નથી. એટલે આજ રજા છે, મને એવું લાગે છે. બધા ફરવા ગયા છે. આજ કોઈ જાતનું મને કોઈ ભટકતું જ નથી. મને એમ હતું કે આ ટોલ નાકે તો હોય ને હોય, 100% હોય જ. તો આ ટોલ નાકે પણ કોઈ છે નહીં, બરાબર. એટલે સારું એમ. નકર રોગે ખોટા પાડી મેમાં ઠોકી દઈએ આપણે. 1000ના 15 મેમાં ઠોકી દઈએ, પણ એ મેમાં લાગુ ના પડે. કારણ કે અહીં મહારાષ્ટ્ર સરકારની ટ્રાફિક પોલીસના મેમાં હોય, એ આપણે લાગુ પડતા નથી. અમુક ટાણે પડી જાય કોઈ સાચો મેમો હોય તો, બાકી એ લાગુ ના પડે. એટલે એવા ખોટા મેમાં નાખી દઈએ ને, એટલે આપણે બીજી વાર ગાડી બ્રેક કરીને 50 રૂપિયા દઈ દઈએ કે આ મેમો ના બનાવે આપણો. તો હું તો ક્યારેય બ્રેક કરતો જ નથી ભાઈ. મેમો તારે દેવો હોય તો જે 50,000નો મેમો દે, પણ મારી ગાડી બ્રેક નહીં દે ભાઈ. તારે જે કરવું એ કરી છે, બરાબર. એ તો સાચું છે ને, કંઈ એમાં તો કંઈ હાલતું નથી. આપણે બ્રેક જ નથી કરતા. આપણે નિયમમાં આવતું ને બ્રેક કરવાનું, બરાબર. આપણે મોરો જોઈ ગમે નહીં. પછી એને દમ હોય પડો આડા ભાઈ, પછી આમાં બીજું હું હોય નહીં, એ થાય જોયું જાય. આપણું કામકાજ છે એવું ભાઈ. તુલજાપુર બાયપાસ, આ ડાયરેક્ટ રસ્તો સોલાપુર જાય છે. અને અહીંયા એવો ઘાટ છે ને મસ્તી નથી. ગાડી હવે 80 જોઈ લ્યો, ગેર વગરની જાય છે. ખરેખર આમાં એટલી ગાડી આપણે હાંકવી ના જઈએ, સમજીએ તો. પણ મારા જેવા સમજે નહીં ને, એટલે હાંકતા હોય. તમે ના હાંકજો ભાઈ, તમે હાંકજો નહીં યાર. એનું કારણ છે કારણ કે આમાં બહુ યાર રિસ્ક થઈ જાય. ગાડી પલટી મારવા બીક લાગે, બરાબર. આમાં એપ થઈ જાય ને જરા તેના ગાડી પલટી મારી જાય યાર, બહુ એવું પડે. જાય લ્યો કેવી નદી ભરી છે પાણીની, વૈશ ડુંગરમાં ભાઈ. તુલજાપુર બતાવું તમને, જઈ લ્યો. ડુંગરની ઉપર જો છાપરા મકાન દેખાય તમને? મને દેખાય. ડુંગરની ઉપર મકાન બનાવેલા હે બધે. આના એવો ઘાટ છે ને ભાઈ. આ ઘાટમાં છે ને તાલપત્રી એવા ફાટે ને, વાહે સળી જાય ને સાકોડીમાં તાલપત્રી ફાડી જ નાખે. હો ભાઈ, ધ્યાન રાખવું ખાસ. ભેગું થાય નહીં આપણું કોઈ દી. તુલજાપુરથી લગભગ સોલાપુર 60-70 કિલોમીટર જેવું થાય. મને બહુ ખબર નથી, પણ એટલી ખબર છે કે લગભગ તો એટલું થાય જ છે એમ. 80 બહાટી બોલાવતી જાય ભાઈ. હાથ છે ઓલા ભાવેશભાઈ. તો મારા ગાડીવાળા ભાઈઓ માટે ખાસ વાત મારે કહેવી છે કે ભાઈ હવે ટોલ નાકાનો ખર્ચો વધી ગયો છે. તમે લોકો ધ્યાન દેતા જાજો આ વસ્તુની અંદર, કારણ કે બહુ મહત્ત્વની વસ્તુ છે આ. મારી ગાડી પહેલાં 5,000ના ટોલ નાકા હું છે ને મોરબીથી નાખતો ને, એટલે એ મારી ગાડી હૈદરાબાદ પૂગી જતી. અને તોય ટોલ નાકામાં પૈસા હોય બહુ 300-400 રૂપિયા. અત્યારે તુલજાપુર પૂગ્યા છે, બરાબર. તુલજાપુર પૂગ્યા, હવે મેં ટોલ નાકામાં નાખ્યા હતા 6,000 રૂપિયા મોરબી. હવે અત્યારે 600 રૂપિયા રહ્યા છે ખાલી ટોલ નાકામાં. એટલે કેટલો ભાવ હોય તો એનો વિચાર કરો. હવે હૈદરાબાદ 5,000માં ગાડી પૂગતી નથી. એટલે આ વસ્તુ જાણ્યા જો
સમજ્યા જેવી છે, કારણ કે રોડમાં ક્યાંય કંઈ ઠેકાણું છે નહીં અને ટોલ નાકા તમારે આવે છે હાઈફાઈ રોડના, બરાબર. એટલે આ વસ્તુ કેમ મગજમાં બેહરાવી ભાઈ, બેહાડવી કેમ? એટલે મારા ભાઈ તમે બધા ત્યાં સમજી વિચારીને હે ને જોતા જાજો, કારણ કે ટોલ નાકા હવે વધારે આવે છે બધા વસ્તુમાં, ખાસ કરીને ધ્યાન દઈએ મારા ગાડીવાળા ભાઈઓને બધાનો મોહો. મારી વાત આ કાંઈને સાંભળીને આ કાંઈને કાઢી નાખી એવું ના કરતા. એટલી મારી વાત, એટલી વાત તમારું ખાલું તમે ધ્યાન દેજો યાર, કારણ કે અત્યારે ઓલમોસ્ટ ગાડીવાળા કાંઈ ધ્યાન દેતા નથી. મને ફાઇનલ ખબર જે સમજે છે એ ધ્યાન દે છે, બાકી જે નથી સમજતા એ તો ખાલી અહીંથી વાંથી અહીં દોડવા થયા છે, બાકી કંઈ જોતા છે. એટલે રોડમાં કંઈ નમરે, ટોલ નાકા આવે, ઓ ભાઈ રોડ અહીંથી વાંધો કે અહીંથી 300-400 કિલોમીટર રોડ સારો છે, બાકી ક્યાંય રોડ સારો નથી યાર, ખાડા જ પીડ્યા. ટોલ નાકા ઓલું કીને લઈ લે આ જબરા કેમ મેળ ખવડાવો. સરકારને ખરેખર આ સરકારે જે અટાણે મેં હજી કીધી ને આપણા માટે કે વાત કરી છે, આપણે ટોલ નાકાને ભાવ વધારતા જાય તો હવે આ 1 વર્ષ પછી 10,000 ના આવી જાય હૈદરાબાદ. વાત ખાલી 4-5 મહિના પહેલાની છે કે 5,000 ના ટોલ નાકા મારી ગાડીમાં આવતા, અને હવે 7,000 ના આવે. એટલે હવે વરસથી કહીને 10,000 ના આવીએ ને તો ફાઇનલ જ વાત છે ને, એમાં કંઈ ખોટી વાત છે. અને ભાડા તો કે ભાડા એના એ જ છે, ભાડા કાંઈ ના ઘટે છે, ગાડીના ભાડા ઘટતા જાય એ વધતા નથી, અને ટોલ નાકાના ભાવ વધતા જાય, બીજા બધા ખર્ચા વધતા જાય. એટલે હું આમને લૂંટવાની છે આમ પબ્લિક. તમારે હું સરકારને હે ને જે પણ સરકારનો અધિકારી કોઈ પણ હોય વાત સાંભળતો હોય એને આવ ચોખ્ખા શબ્દોમાં ખુલ્લે આમ કહેવા માગું હું કે તમારે એવડોક વાઇટકો લઈ એમાં પાણી ભરીને ચૂલું ભર પાણીમાં ડૂબી મરાય, બરાબર. કારણ કે તમે આ દેશ ચલાવવાના લાયક, કારણ કે તમને ખબર છે દેશની બહાર શું હાલે, દેશની અંદર શું હાલે એ તમને ખબર નથી. તમારે એવડોક વાઇટકો ભરી પાણીમાં ભરી અને ડૂબી મરાય, કારણ કે તમે નથી ભાઈ, તમે દેશ હલાવવાના લાયક ખરેખર વાત છે. તો આપણે પહોંચી ગયા છીએ હવે કર્ણાટકની અંદર. મહારાષ્ટ્ર બોર્ડર આપણે પાર કરી લીધું છે, અને કર્ણાટકનું બોર્ડર હવે આવશે, બરાબર. અહીંયા તો 50 રૂપિયા એન્ટ્રી લઈને નીકળી ગયા. હવે 50 રૂપિયા આપણે આગળ છૂટા નથી ને હજી નીકળી શકી. પણ આને એવું હે, જો તમે 500 રૂપિયા દો ને તમારે છૂટા ના હોય ને તો તમારે જ ભોગવવાનું. 500 દો તો 500 ખાઈ જાય, 1000 દો તો 1000 ખાઈ જાય, બરાબર. આ કામકાજ એવું હોય, છૂટા હોય ને પૈસા 50 રૂપિયા દઈ દો તો હાલે, પછી 100 રૂપિયા દો ને તમે 50 પાસા માગો તો ના દઈએ. અને આપણે 500 નોટ હોય અને 50 રૂપિયા ભલે આપણે લેવાના હોય, 500 રૂપિયા દઈએ એટલે 500 રૂપિયા રાખી દે જ નહીં પાછા. એને આગળ ગમે એટલી તમે કાંઈ કરી લેવાય છૂટ પર તમને એ પૈસા પાછા ના આપે. राजूभाई इन सबको अच्छे से जानते हैं. राजूभाई कैसा है ये सब लोग? अच्छा लोग नहीं है, जितना रख दिया उतना रख दिया भाई. यादों को तेरी हम बुलवान. ओह भाई अटाणे रस्तो खराब છે. હવે સંતરું હે ને સાગર હોટેલે ગયા. રાજુભાઈને કીધું તમે સંતરા ખાવ, રાજુભાઈ કે હું નહીં ખાવ, કે હું તો ખાઈ જાઉં ભાઈ. યાર તમને આ છીલીને દેખાડું એકચ્યુઅલીમાં સંતરાનો પાવર કેવો હોય. હા યાર ટમેટા જેવું જઈ લ્યો. બસ રાજુભાઈ બસ યાદ આવી જાય इन लोग. જો ભાઈ તમે છે ને બોર્ડર વચ્ચે ને કર્ણાટકનું એટલે હોટલ સાગર આવીએ, બરાબર. 2 હોટલ સાગર છે, એક બોર્ડર વટીને ડાયરેક્ટ આવે અને એક બોર્ડર વહીટે પછી જીજે સાગર આવે. એટલે ઘણી બધી હોટલો આવે છે, બરાબર. હવે અહીંયા ચા પાણી પી લઈએ, અહીં ચા પાણી પીને પાસે મસ્ત ફ્રેશ થઈને નીકળીએ. હું આપણો સફર છે ને એકદમ મસ્ત મજેદાર સફર થાય છે. આવી હોટલે બતાવી દઉં હજી તમને. જ્યાં
બહુ મોટું પાર્કિંગ છે અને સમજી લ્યો કે 2-3 માળની હશે, 3-4 માળની. કેટલા માળની એ ખબર ના પડે ભાઈ. એટલે ડાયરેક્ટ કર્ણાટકનું બોર્ડર વધશો ને એટલે ડાયરેક્ટ જ 1 કિલોમીટર આગળ હશે મારા ખ્યાલથી. અને બીજી જે સાગર છે એ અહીંથી 3-4 કિલોમીટર ઓલમોસ્ટ આગળ હોય, બીજી વધારે નથી. એટલે તમારે ગમે ત્યાં આવી જવાનું, નો ટેન્શન. બરાબર. રાજભાઈ આટામાં. રાજભાઈ ચા બા પીવો? ચાય પીતે ચલીએ. રાજભાઈ ચાય ભાઈ चाय पीने का सागर ढाबा. સાદા ઢાબા. સાગર ઢાબા. હવે એને સાંજ પડી જશે એટલે બહુ પૂરી થશે ભાઈ. કારણ નજારો એવો મસ્ત છે અત્યારે. અહીંયા તુવેરદાર વાવેલી છે, પછી સૈડી વાવેલી આવે, ઘણી બધું મજા. એક બંધ ઢાબો છે, મેવાડી ઢાબાની અંદર તમે ક્યારે જતા હો ને, મેવાડી ઢાબાની અંદર એ લોકો જતા હોય છે નોનવેજ ખાતા હોય, બરાબર. પણ તમે નોનવેજ ના ખાતા હો તો મેવાડી ઢાબામાં નહીં જવાનું. તો અહીંયા આપણે સાગર હોટલ વટી જઈએ ને પછી જીજે સાગર આવે ને એ હોટલ હું તમને બહુ બેસ્ટ હોટલ છે ભાઈ, બહુ સારી હોટલ છે. સમજાણો તમને. એટલે હું તમને એ રિફર કરી કે તમે જીજે સાગર હોટલમાં સ્ટે કરો તો સારું. અને મારા અનુભવ મને સારું લાગ્યું. બાકી ક્યાંય મેવાડી ઢાબો તમે લખેલો આવે મેવાડી ઢાબો તો ત્યાં નોનવેજ મળતું હોય. નોનવેજ આપણે ખાતા નથી, એટલે આપણે ત્યાં મજા આવતી નથી. અમે એક જ વાર બ્રેક થઈ ગઈ છે, અમારે બ્રેક કરવી નથી. અમે વિજયવાડાવાળા રોડ પર હોટલ જ નથી, ત્યાં એક રાજસ્થાની મેવાડી બે મિક્સિંગમાં છે. એટલે આપણે ત્યાં ક્યાં જોવાનું મજા નહીં, એટલે આપણે તો ખાધું નહીં રહેવાથી કેન્સલ કરી નાખ્યું. તમે ક્યારેય ભૂલથી મેવાડી ઉતરી જાઓ તો પૂરી થાય ભાઈ. અને મેવાડી ઢાબો નોનવેજ ઢાબો વધારે પોતાનું ત્યાં હજી નોનવેજ ડ્રાઈવર હોય વધારે બ્રેક કરતા હોય, બરાબર. રાજુભાઈને બધી ખબર હોય. અને બાબા રામદેવ લખાવે ને, બાબા રામદેવ આખું બંધ કરીને વાળી લેવાય. બાબા રામદેવ લખાવે બાબા રામદેવ રાજસ્થાની હોટલ આખું બીજી ગાડી વાળી લેવાય. કારણ કે એના જેવી હોટલ ના થાય, એના જેવા માણસો જ ના થાય. એક અલગ ટાઈપના ઓરિજિનલ રાજસ્થાની માણસો કહેવાય, ઓરિજિનલ જો એ લોકો ત્યાં હોય છે. જો આમાં રસ્તામાં તો હોટલ તો ઘણી બધી આવતી હોય. અહીંયા હોટલ આવી છે. આ હોટલ અહીંના લોકોની પૂરે વેજ, લખલ તો પૂરે વેજ હોય, પણ ચીટિંગ કરીને નોનવેજ મળતું હોય. કારણ કે આપણે બહાર નીકળીને નોનવેજની હોટલ નોનવેજ વધારે ખાય લોકો, વેજ કોઈ ખાતું નથી. આ એક બહુ આમ શરમની વાત નહીં કે આ વસ્તુ આવી કંઈ ચાલે, આ દુનિયા જ આવી ચાલે, આપણે કંઈ કરી નાખીએ. આપણે તો એક ગેસનો બાટલો અને ચમચા ઠામણા લઈ લેવા થાય. ચોખા બનાવીને ગાડીમાં ચોખા બનાવીને વઘારેલા ચોખા ખાવાની આવે છે. મને નામ ને પાણી આવી જાય. આ તો વઘારેલા ચોખા ખાવાની મજા જ નીકળે. જો આ પદ્માવતીની ગાડી જાય છે, પદ્માવતી. इनके पास गाड़ी है 700-800 गाड़ी है पद्मावती मामा के पास. मामा मोरबीना છે, બરાબર. મામા હે ને એની અલગ જ એક મોજ છે. બહુ જાડી તેલી ગાડી છે, વધારે પડતી તેલી અને 22 ટાયર ગાડી વધારે છે મામા ઘરે. પદ્માવતી ગાડી તમે ઓલ ઇન્ડિયાની અંદર તમને જોવા મળે જે 36 જેમ આપણે વીઆરએલની ગાડી કેમ જોવા જતી હોય વાહન એ પદ્માવતીની ગાડી પણ દુનિયા ગમે છે જોવા મળી જાય. બાકી તો બધું રે ખોટું એક તારું સ્વાગત હાજો. ગાઈસ હું તમને કહેતો હતો કે ગાયકા રાત પડી જાય. જો ગાયકા રાત પડી ગઈ છે, બરાબર. અને ભગવાનને આપણે મનવી લીધા છે, ભગવાનને અગરબત્તી કરી દીધી છે, બરાબર. અને મસ્ત છે ને સાંજ પડી ગઈ છે. આમ જોઈ લઈએ જરા દિવસ એમ થાય છે કે જરા છે, પણ છે નહીં. હવે અમે અત્યારે પહોંચવાના છીએ વિજાપુર. જો વિજાપુરનો બોર્ડ પણ આવી ગયો છે, રહ્યો વિજાપુર. હા, તમને નહીં દેખાય યાર, કારણ કે આપણો કેમેરો થોડો નબળો હોય, બરાબર. ઇગ્નોર મારો બધું ભાઈ, ઇગ્નોર. તમારે ખાલી બે જોવાનું, મોજ કરવાની. બાકી કંઈ પણ સવાલ હોય મને પૂછી લેવાનો, એનો જવાબ તમને 100% મળી જશે, બરાબર. એટલે હવે આપણે વિજાપુર પૂગી જશું ને. વિજાપુરથી સિંગલ રોડ છે, સિંગલ રોડ હુબલી હતી, હુબાલી નહીં હુબલી હતી, બરાબર. હવે આપણે જમવાનું તો ક્યાં થશે, આમ આગળ જ થશે ક્યાં 9-10 વાગે જોશું, બરાબર. અત્યારે વિજાપુર આવી ગયું છે. इतना लंबा चाले काफिला क्यों जोड़ना गाड़ी में. જીઓનો પંપ આવી ગયો હોય છે, રિલાયન્સ વાળાના પંપ. જરાક મને કોમેન્ટ કરો ને યાર, ઓલ ઇન્ડિયાની અંદર રિલાયન્સના કેટલાક પંપ હશે, આમ ખાલી કોમેન્ટ કરો. મને ખબર નથી એટલે તમને પૂછું. પણ હું આમ રસ્તામાં હાલતો હોઉં ને મને ખબર છે કે ભાઈ રિલાયન્સના પંપ તો મગજના કામ કરે એટલા પંપ આવતા હોય. 10 કિલોમીટર હાલો તો રિલાયન્સ આવે, 10 કિલોમીટર હાલો રિલાયન્સ પંપ આવે, 10 કિલોમીટર હાલો રિલાયન્સ. ક્યાંક તો એવું સીન થઈ જાય, અહીં રિલાયન્સનો પંપ, સામે રિલાયન્સ, બે સામે રિલાયન્સના પંપ. વાહ, રિલાયન્સભાઈ મુકેશભાઈ હાલી ગયો, મુકેશ કાકા હાલી ગયું, તમારું પણ હાલી ગયો, અમારું કેદી હાલે એ જોવાનું છે ભાઈ. કોઈ મારી ઉપાધિને કરતા જ નહીં. જો ગન્નો તોડી દીધો ચાલુ ગાડીમાં, હે ને ટ્રેક્ટર જાતું તો બરાબર ભૂસનેરો મરોડીને એને કાઢી લીધો હે ગન્નો, બરાબર. કારણ કે મને ખાવાનું મન હતું ફૂલ, અને એટલો મીઠો હે ગાઈસ, આની હું વાત કરવી છે, બરાબર. એટલે આ ગાડીમાં આવા મજા આવે. ગાડી ખરેખર લઈ જ ગયો તમે, હું તો એમ કહું ગાડી જિંદાબાદ. ગાડી લઈ લ્યો એટલે આવી બધી સંતરા, હૈડી, કેરીઓ, લીંબુ ખાવાની મજા આવે. એમાં
टाइम राजू भाई वरना काट दिए ना इस बार। आपने वो सिखाया तरकीब, राजू भाई ने तरकीब सिखाया था कि ऐसा करके मरोड़ो, तो उसको मैंने बाहर निकल के मरोड़ के तोड़ दिया। फिर भी ज़्यादा बड़ा नहीं आया, ठीक है कोई बात नहीं, आगे और कोई ट्रैक्टर जा रहा होगा उसमें से निकाल लेंगे। इसमें ट्रैक्टर रास्ते में जाते ही रहते हैं, तो वो टेंशन नहीं है कुछ, तो और खाने के लिए आगे और निकाल लेंगे। ठीक है गाइस, इतना मजा आए। गुड मॉर्निंग गाइस, આપણે છે ને કાલ રાતે એક રાજસ્થાની હોટલ આવી ને ત્યાં સૂઈ ગયા હતા અને હવે અત્યારે આપણે છે ને આપણે લોકેશન ઉપર પૂગી ગયા છીએ। આપણે ખાલી કરવાની જગ્યા ઉપર પૂગી ગયા છીએ। અત્યારે તો અમે નાસ્તો કરવા આવ્યા છીએ। આપણું લોકેશન અહીંથી સામું જ દેખાય છે, બહુ મસ્ત જગ્યા છે। અને આ આવી ગઈ છે મારી ઇડલી, અને ઇડલી કેવી ઇડલી છે, ઇડલી આવી ગઈ છે ભાઈ આપણી। રેઢિયા રાણીના છે ને બધા આવા છે। આ ઇડલી આખી પલાળીને દઈ દઈએ, મને પલાળ ભાવે નહીં, કીધી પારી ભાઈ। રાજુભાઈ ઢોસો લઈને સારું કામ કર્યું, અને મેં ઇડલી મગવીને કામ ખરાબ કર્યું, કારણ કે આખી ઇડલી પલાળીને દઈ દીધી ભાઈ। ઇડલી આખી છે ને મને માથે આખું રેડી દીધું, ખાવાની મજા ના આવે, પલાળ ના મજા આવે। આઈને માણસ કોણ સમજાવે, બધા તમારા જેવા તો ના હોય કંઈ ઓખા જેવા, બરાબર। હવે નાસ્તો કર્યા પછી એક ઉકી ચા પીવી તો જરૂરી છે, કારણ કે સવારમાં તો ઉઠ્યા હોય ને એટલે ચા તો પહેલાં જોઈએ ભાઈ। આ તો હવે નાસ્તો કરીને પીવું, બાકી ચા તો મારે તો પહેલાં જોઈએ ભાઈ, ચા વગર આપણે ના હાલે, બરાબર। અહીંની ચામાં કંઈ ના હોય ભાઈ, ખાલી ખાંડવાળું પાણી હોય, વાલા બુકી તો આમાં નાખેલ જ ન હોય। રાજુભાઈ જો ચા પીએ, હાલો એકદમ ચા બા પી લીધો છે। હવે હું તમને બતાવું આપણી ગાડી ગોડાઉન ક્યાં છે, બધું ઉબલીની અંદર પહોંચી ગયા છે, એ તો કહેતા ભૂલી ગયો। તડકો જોઈ લે મસ્ત પડે, આજ રાતે નીંદર એવી ફરોડી, पासे डीजल बीजल थी गई ना राजूभाई, बहुत ज्यादा इधर लोग आईना माणस भाई एवा है ना मादर शोध से ने हूँ बात करी, हवे सोखी भाषा वापरवी पड़े बराबर, एटला मादर शोध ने यार हूँ बात करी। क्या बहारनी गाड़ी बाड़ी देखी जाए ने એટલે હાવ એમ કહે કે આને લૂંટો લૂંટો, અમે એમ તો લૂંટાઈ નહીં, વાત થાય ખાલી 3-4 જણા આમ ગાડીને આડા ઉડા ઊભી જાય। બસ મેં રાજીભાઈને કીધું માથે ચડાવી દો, કંઈ થાય નહીં, બાકી આમાં હે ને ઢીલું પોસ મૂકવાનું થાય નહીં, એને જો મોતની બી કહે તો અટકી જાય પાછા, બરાબર। આ હું ગોડાઉન છે, બરાબર। तो मारा कले जाओ जय श्री राम, અને હે ને આપણે હુબલીમાંથી નો એન્ટ્રીમાંથી બહાર નીકળી ગયા છે। અહીંયા અત્યારે વાગ્યો છે 1 અને 1 વાગે ફાઇનલી બહુ જાજી મુશ્કેલી અને બહુ જાજો ટ્રાફિક, બહુ જાજો ટ્રાફિક ભાઈ। હુબલીમાંથી બહાર નીકળી, અહીંયા બધા સિંગલ રોડ છે યાર, એકે ડબલ રોડ તો ક્યાંક આવે તો આવે, બાકી બધા સિંગલ જ રોડ છે, બરાબર। એટલે બહુ આંકવામાં ગાડી મુશ્કેલ થાય, અહીંયા ટ્રાફિક એ બહુ જાજુ હોય છે। राजू भाई क्या हुआ भाई, कितने क्यों सुना सुना लग रहा है आपको? सुना सुना नहीं, थोड़ा यार ज्यादा बोलो, इधर नहीं सुनाई देता है राजू भाई। कोई सुना सुना नहीं, बढ़िया है, गाड़ी खाली हो गई। सुबह 2-3 लोग कैसे मिले थे, मस्त थे ना? वो टपूरी लोग थे टपूरी लोग એટલે ગાઈસ તમે બહાર ગમે ને નીકળતા હો ને એટલે આપણે ગમે બહારની ગાડી જોઈને એટલે આનું કર બધા માણસો એને કૂતરા થાય, કૂતરા આવ 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 એટલે એનું ખાસ કરીને ધ્યાન રાખવાનું। અને હવે આપણે ડાયરેક્ટ જવાનું છે જેવરગી, અને જેવરગીથી આપણે આજને આજ કપાસ લોડિંગ કરીને નીકળવાનું છે ભાઈ, આજને આજ। જય શ્રી રામ, હર હર મહાદેવ, હર આમ તાન ચડે ભાઈ મને એક। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હોટલે હવે હે ને આપણે જમી લઈએ, બરાબર। અત્યારે વાગ્યા છે 2 ને 10 મિનિટ થઈ છે, હવે કાંઈ 15-20 મિનિટમાં ખાઈ લઈને કાંઈ ફટાફટ નીકળાવીને આપણી ગાડી એ લોડિંગ થાય, બરાબર। આપણી ગાડીઓ આ મેદાનમાં પડી છે ને, હોટલ છે રાજસ્થાની ગુજરાત હોટલ, ગુજરાત રાજસ્થાની હોટલ છે, બરાબર। બહુ મસ્ત હોટલ છે, બહુ મસ્ત ખાવાનું બનાવે છે। તમારે વિજયપુરથી હુબલી જતા હો ને તો તમારે આ રોડ ઉપર આ હોટલ આવે છે, બરાબર। તમે જમી શકો, બહુ મસ્ત ખાવાનું બનાવે છે। હાલો તો ભાઈ મસ્તીનું ખાઈ લીધું છે, બરાબર।
મેં તો સંતરા ખાધા ને મારે 2 જ રોટલી કોઈ હકીકતની વાત 2 જ રોટલી ખવાણી है राजू भाई आज आपने कितना रोटी खाया 4 रोटी राजू भाई खा गई और आज संतरा जी है ना बीजू एक भाईबंध भीटको तो इना आगे संतरा ले लीजिए आ बासकम संतरा भीड़ा तो कटला संतरा खाऊं यार नालो હવે કાંઈ કે નીકળ્યો ગાઈસ કારણ કે મોડું બહુ થાય જય શ્રી રામ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ બરાબર હવે આગળનો વ્લોગ બનાવીમાં જરૂરથી આવજો આપણે કપાસ લોડિંગ કરવા જઈએ છીએ બરાબર ગોલી કરવાની છે બરાબર ગોલી લીટી